જય માતાજી। તો મારું નામ છે અનિલ મકવાણા અને આ છે મારો પહેલો બ્લોગ। તો તમે જોઈ શકો છો હું છું વાડીએ અને આ છે આપણી વાડી, આ છે દાદાની ડેરી અને તમે આ બાજુ જોઈ શકો છો કે અહીંયા લહણનો એક કેરો કર્યો છે અને આ આગળ છીણા વાવ્યા છે। તો આવા છીણા છે મિત્રો, આમાં ફૂલ ઉઘડવા મળ્યા છે। તો મિત્રો અત્યારે આપણે આપણી વાડીમાં ફરતી રખડવી છે, તો તમને પણ હું આપણે વાડી દેખાડું। તો તમે જુઓ આગળ આગળ, આ છે આપણી વાડી મિત્ર। આગલા ખાડામાં ગા ઘરી ગઈ છે તો આપણે એને તગડવા જાવી છે, તો તમે આગળ વિડીયો જોતા રહ્યો મિત્રો। તો આપણી વાડી આ ગામની પાસે છે, એટલા માટે આમાં વાડીમાં ગાવું ને એવું ઘરી જાય, એટલા માટે રોજ સાંજે આટો મારવા આવવું પડે, નગર ગાવું આ હાથે સીણા ખાઈ જાય, એટલે આપણે આટો મારતો રહેવું પડે। 5 વાગ્યા પછી આટો ગમે ત્યારે મારો, 5 થી 7માં, એટલે એકાદું ઢોર હોય જો છે ને મિત્રો। હવે એને આપણે તગડવા જઈશું, જો કે આપણી વાડીમાં તું કુલ 3 ખાડા છે। એક અહીંયા એમાં છીણા છે, એક આ ખાડો છે એમાંય છીણા છે, અને એક આગળ ખાડો છે એમાં હાલો મિત્રો હું તમને આખડી દેખાડું। એમાં હોતન છીણા જ આપણે વાવ્યા છે। આ છીણા હજી પ્રમદી પાયા છે, છતાં આ છેલ્લે પસાટે ભીનું હોય એટલે આ બાજુ શેઢે નિરાયતે હાલવું પડે। તમે જોવો છો જ્યાંથી ગારો છે જેમાં ખાડો, અને એમાં છીણા જ છે, અને ગા હજી તો સામે ઊભી, અહીંયા ગામ છે, એટલા માટે ગામની પાસે વાડી છે એટલે ગાવું ઘરી જાય, એટલે રોજ 5 થી 7માં ગમે ત્યારે તગડવા આવવો પડે, નકર અંદર ને અંદર જે આ ત્રીજા ખાડાના છીણા છે એ મિત્રો આજ કાલે જ પાયા છે, આમાં પણ ફૂલ ઉઘડવા મળ્યા છે। એટલે મિત્રો હજી આ છીણામાં પોપટા આવ્યા નથી, જે પોપટા મિત્રો અત્યારે અમારી વાડીમાં 1-2 દાદા બેઠા છે, પૂરા દાદા। એક તો જો આ છે, અને એક આપણે જે શરૂઆતમાં જોયા પહેલી જગ્યાએ ચા છે, અને આ છે આપણું સપ્ટેશન। અત્યારે આ લાઈનના ભૂંગળા ગોઠવેલા છે મિત્રો, જે આ ખાડામાં જાય છે, અને કાલે આપણે જે પાણી પાયું એટલા માટે આ ભૂંગળા ગોઠવેલા છે, અને આ ભૂંગળા હવે સિઝન પૂરી થાય ત્યાં સુધી લેવાના નથી, આમને રહેવા દેવાના। તો તમે મિત્રો જણાવજો આ મારો વિડીયો કેવો લાગ્યો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો હાલો, જય માતાજી, અને વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ।